ચા વિના મને ચેન નો પડે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો હું નાઈ ધોઈને થઈ ગઈ છું ફ્રેશ હવે, ને હવે બધું આપણે ચા ને નાસ્તો હવે બનાવવાનો હશે તો બનાવી નાખશું। પહેલાં આપણે નાઈ લીધું છે તો પહેલાં આપણે માતાજીના દીવાબત્તી કરવાના છે। ચાલો હાલો માતાજીના દીવાબત્તી કરી નાખીએ। તો મિત્રો ધૂપ દીવા થઈ ગયા છે અને આ કાના માટે પ્રસાદી ધરાઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો? સારું છે ને બધાયને? ચાલો જો આપણે માતાજીના દીવાબત્તી હવે કરી નાખ્યા છે ને હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ। ઓકે, અને અમારા જો વ્લોગ તમને ગમતા હોય તો લાઈક, શેર અને ફોલો કરી દેજો મારા વાલા મિત્રો। તો મિત્રો મસ્ત સવાર પડી ગઈ છે, વાદળાય છે થોડા થોડા, વરસાદ આવે એવું લાગતું તો નથી, પછી તો હવે નક્કી ન હોય, આ તો કુદરત કહેવાય ભાઈ, કઈ ધબધબાટી બોલાવી દે। અહીંયા જો અત્યારમાં ખેડૂત ભાઈઓ કામ હોતન કરવા મળ્યા છે। ઝૂમ કરીએ તો ક્લિયરિટી ઘટી જાય છે પણ થોડુંક થોડુંક દેખાય છે। તો મિત્રો ધૂપ દીવા થઈ ગયા છે અને જો હવે અહીંયા કપડાં ધોવા નાખ્યા છે, મશીન ચાલુ છે અને અહીંયા વ્લોગર તૈયાર થાય છે। તૈયાર તો થવું પડે ને વિડીયો ઉતારવા હાટુ, નકર કોઈને ગમની નહીં આપણે, સાચી વાત કીધી ને મેં। ચાલો ગાય, જો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો તમે પણ આવી જાઓ। જો મસ્ત મસ્ત મીઠી ચા છે, ચા વિના મને ચેન નો પડે। હો મિત્રો એક આ ચકલીનું ઘર છે, આમાં એક કપલ રહે છે અને એક આયા કપલ રહે છે। ભાઈ તો ભાગી ગયા છે, આ આવ્યો જો અહીંયા પૂગી ગયા હતા જો ભાગીને। સખીબેન બહુ તોફાની છે અમારી, ભાગી જાય, આપણે વિડીયો ઉતારવા જઈએ તો મારા બેટા ભાગી જાય છે। આ જો અહીંયા રોનકભાઈ ઉઠી ગયા છે એટલે એને અત્યારમાં શું છે કે સવારમાં પહેલાં સ્માઇલું દેવરાવે છે। શું કરો રોનકભાઈ? હોવાનું ચાલુ હોય રોનકભાઈ ને। કા રોનકભાઈ આમ જો તાર પપ્પા બોલાવે, હાવ જવાબ તો દે। તમારો વિડીયો ઉતરે છે હે? આમ તો જો, આમ તો જો, આમ જો। હાલો હવે આપણે તાર નાસ્તો કરવો છે ને? હા હાલો નાસ્તો કરાવી। ચા દૂધ પીવું છે કે દૂધ પીવું છે? ચા દૂધ પીવું છે, ચા દૂધ પીવું છે। હાલો 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 પાઈ। રોનકભાઈ હવે ચા દૂધ પીવા માંડ્યા છે। હે રોનકભાઈ ચા દૂધ પીવા માંડ્યા ને? હે કપ ઉપડતો નથી પણ ચા દૂધ તો કપમાં જ પીવું છે કા ભાઈ? કેટલા દિવસ થયા ગાઈઝ આપણે સુરજ દાદાના દર્શન કર્યા નહોતા, ફાઇનલી આજ જો થોડાક સુરજ દાદા દેખાઈ ગયા છે ને વાતાવરણ જો આવું છે અમારે તો। હવે જો પારિજાતમાં પાને કોળાવા મળ્યા છે, દેખાય છે ને તમને? ઝીણા ઝીણા પાન આવે છે। તો ફ્રેન્ડ જો હવે નાસ્તો તો અમે ફાઇનલી કરી લીધો છે હવે, તો હવે બધું ઘરનું કામય કરવું પડશે। કપડાં તો મશીનમાં ધોવા નાખી દીધા છે પણ બીજું બધું કામ તો આપણે કરવું જ પડશે, એ તો કોઈ કરી તો જાહે નહીં, એટલે આજે પાછા મહેમાન આવવાના છે એટલે ફટાફટ નવરું થવું પડે, નકર મહેમાન કે આ બેન તો બહુ ગંધારા છે કે ને? સાચી વાત ને?